Dr. Adal Vega, prepared by Sensodyne and Vinod. Here's the documentary. કાળઝાળ ગરમીની કે જે આ વર્ષે ગુજરાતવાસીઓને રાતા પાણીએ રોવડાવી રહી છે અને હજુ 2 દિવસ ગરમીથી રાહતના બિલકુલ પણ અણસાર નથી. હવામાન વિભાગ દ્વારા આજે 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ રવિવાર માટે 21 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી અનુસાર આવતીકાલે પણ અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 43 થી 45 ડિગ્રી વચ્ચે રહી શકે છે. કેસરિયા થી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયા થી મન જોગી થયું રે. હર પળ મનાવો केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. काळझाळ गर्मी वजह जहाँ पे आज हीट वेव की वार्निंग दी गई है वहाँ पे ऑरेंज अलर्ट दिया गया है और जो ज़िले हैं जहाँ पे हीट वेव की वार्निंग आज के लिए दी गई है वो बनासकांठा है, पाटन है, महसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा और छोटा उदयपुर है. ये गुजरात रीजन के और सौराष्ट्र रीजन के जो ज़िले हैं जहाँ पे आज ऑरेंज अलर्ट दिया गया है हीट वेव के लिए वो ज़िले हैं सुरेंद्रनगर, जूनागढ़, भावनगर, मोरबी, बोटा और साथ में कच्छ है जहाँ पे ऑरेंज अलर्ट दिया गया है. કાળઝાળ ગરમી વચ્ચે ખૂબ જ ચિંતાજનક સમાચાર અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે. ડિહાઇડ્રેશનનો શિકાર બનેલા 2 નવજાત બાળકોએ શહેરની શારદાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ડોક્ટરનું કહેવું છે કે ડિહાઇડ્રેશનની સીધી અસર નવજાત બાળકોની કિડની પર પડી રહી છે. બંને બાળક, એક બાળક 12 દિવસ અને એક બાળક 15 દિવસનું હતું. એટલે એમને મેઇન એમનું મૃત્યુ એમની કિડની ખરાબ થઈ ગઈ એના લીધે થયું, પણ એ લોકોને 103, 104 તાવ અને ખૂબ જ ડિહાઇડ્રેશન સાથે આવ્યા હતા. જેમાં ન્યૂબોર્ન બાળક એટલે જે 1 મહિનાથી નાનું બાળક હોય એ લોકોનું ડિહાઇડ્રેશન થાય અને શરીરમાંથી જ્યારે પાણીનો શોષ પડે ત્યારે એમનું સોડિયમ ખૂબ વધી જાય અને આ સોડિયમના કારણે એમની કિડની અને એમના મગજ બંને પર અસર થાય, એટલે મૃત્યુ આ કારણસર થયું છે. એક તરફ ગરમી દર્દીઓનો જીવ લઈ રહી છે અને બીજી તરફ હોસ્પિટલોમાંથી પણ અવ્યવસ્થાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એ હદે વધી રહી છે કે હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. એક તરફ કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન છે ત્યારે હોસ્પિટલમાં આવતા દર્દીઓ પણ બીમાર થઈ જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. દર્દીઓની સાથે તેમના સગા પણ બીમાર થઈ જાય. શારદાબેન હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જ્યાં લોબીમાં દર્દીઓને સારવાર આપવાની ફરજ પડી રહી છે. એક રીતે જોઈએ તો દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. ખૂબ જ સારી બાબત છે કે કોઈ પણ દર્દીને અહીંથી પરત મોકલવામાં આવતા નથી, પરંતુ આખરે કોર્પોરેશનનું આવું અણધડ આયોજન કયા પ્રકારનું કે દર્દીને માત્ર ને માત્ર લોબીમાં આટલી ગરમીમાં 45 ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ લોબીમાં સારવાર હેઠળ રહેવું પડે છે. ખૂબ જ શરમજનક બાબત કોર્પોરેશનના તમામ કમિશનર અને મેયર સહિતના અધિકારીઓ માટે ગણી શકાય. પાણી જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો. અહીં સ્થિતિ એટલી કફોડી છે કે દર્દીઓને પીવાનું પાણી પણ ઘરેથી અથવા તો પછી રૂપિયા ખર્ચીને લાવવું પડે છે. મુદ્દો એ છે કે આ કાળઝાળ ગરમીમાં જો દર્દીઓની સગાઓ કે તેમની પણ તબિયત બગડે તો જવાબદારી કોની? આ તરફ વડોદરામાં પણ હીટવેવની અસરને લીધે વધુ 9 લોકોના મોત નિપજ્યાના સમાચાર છે. દર્દીઓની વધતી સંખ્યાને પગલે એસએસજી હોસ્પિટલમાં અલગથી વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 દિવસમાં માત્ર વડોદરામાં જ 29 થી વધુ લોકોએ તેમનો જીવ ગુમાવી દીધો છે. ગભરામણ, હાર્ટ એટેક અને હીટ સ્ટ્રોક જેવા કારણોને લીધે લોકો મોતને ભેટતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. Dr. Adal Vega, prepared by Sensodyne and Vinod. Here's the documentary.